હેલો ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ની અંદર આપણે વાત કરીએ તો આ વિભાગ સી માં હું તમને જેટલા દાખલા આપું એટલા દાખલા તમે કરશો તો 12 માંથી 12 તમારા માર્ક આવશે. અને બીજી વાત કે વિભાગ સી ડી ઈ એફ બધા જની આઈએમપી આમાં આપી છે, તો શાંતિથી તમે વિડીયો જોજો. સૌ પ્રથમ આપણે શરૂ કરીએ હવે આપણી 5 થવાની દવા. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 4 ભાગ 1 માં કાં તો લાભનો દાખલો આવે કાં તો ત્યાગનો દાખલો આવે. એ દાખલાની તમારે પ્રેક્ટિસ કરવી હોય તો દાખલા નંબર 4 થી 9 એક સરખા દાખલા છે, કાં તો લાભનું સૂત્ર અથવા તો ત્યાગનું સૂત્ર. આ દાખલો પૂછાવાની શક્યતા 99% છે. કેટલા ટકા? 99%. તો સાહેબ 1% કયો દાખલો પૂછાય? તો 1% પૂછાય તમારે પેજ નંબર 141 ઉપર આપેલો દાખલા નંબર 12. 1% પૂછાવાની શક્યતા છે, એટલે એટલા દાખલાની તમે પ્રેક્ટિસ કરી લેજો. પેપર અઘરું નીકળે તો આ દાખલો પૂછાય, પેપર હેલું હોય તો તમારે આ દાખલા પૂછાય. લાભ અને ત્યાગ બે સૂત્ર તમે યાદ રાખી લેશો એટલે તમારા 3 માંથી 3 માર્ક આવી જાય છે. હજી આપણે આગળ વાત કરીએ તો ચેપ્ટર નંબર 1. કયું ચેપ્ટર? ચેપ્ટર નંબર 1 ભાગ 1 નું. ચેપ્ટર નંબર 1 ભાગ 1 નું એમાંથી પણ એક દાખલો આવશે, સ્વાધ્યાયનો દાખલા નંબર, સ્વાધ્યાયનો પ્રશ્ન 3. કયો? સ્વાધ્યાયનો પ્રશ્ન 3. એમાં દાખલા નંબર 1 થી 11 એટલા દાખલા તમે કરી નાખશો એટલે એમાંથી કોઈ પણ એક દાખલો આવશે. પછી આપણે વાત કરીએ તો વિસર્જન. તો વિસર્જન કયું ચેપ્ટર છે? તો ચેપ્ટર નંબર 7 ભાગ 1. એક દાખલો આવશે, થિયરી આવશે. હવે મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ ચેક કરજો, એમાં આપણે થિયરીની આઈએમપી તમારી એક્ઝામ પહેલાં આપી દઈશું અને એમાંથી થિયરી આવે છે. આ એક દાખલો છે એ એમાંથી પૂછાય છે 3 માર્કનો. તો પ્રશ્ન 6 અને પ્રશ્ન 3માં નંબર 4 એટલા બે પ્રશ્નોની તમારે પ્રેક્ટિસ કરવાની છે. પ્રશ્ન 6 અને પ્રશ્ન 3માં નંબર 4 આમાંથી વિભાગ સી અને ડી માં તો ફિક્સ કરેલું છે ભાઈ, આમાંથી દાખલા આવે ને આવે જ. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2 માં કઈ રીતનું છે? તો ચેપ્ટર નંબર 2 ની અંદર 2 દાખલા આવે, દાખલો અને થિયરી. અથવા તો એવું પણ બને કે બંને દાખલા આવે તો દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. દાખલા નંબર 15 થી 20 સ્વાધ્યાયના જે દાખલા છે. હવે તમને એમ થાય સાહેબ થિયરી, તો થિયરી મારી ચેનલમાં ટૂંક સમયમાં આવી જશે. યુટ્યુબમાં આવે કે ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઇબ કરી ફોલો કરીને તમે ચેનલને જોતા રહેજો, તમને તરત જ માહિતી મળતી રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ ડીની. તો વિભાગ ડી આમાં તમે એટલા દાખલા કરી નાખશો. મારું એવું માનવું છે એક દાખલો લાભ ત્યાગનો કરાય, મારી પર્સનલ સલાહ છે ભાઈ. એક દાખલો લાભ ત્યાગનો કરાય, એક થઈ ગયો. એક ચેપ્ટર નંબર 1 નો કરાય અને 2 દાખલા આના કરાય. અને આમાંથી થિયરી કરી નખાય એટલે ચેપ્ટર નંબર 2 ના જે દાખલા છે તમારે ઓપ્શનમાં નીકળી જાય, તમે કરી શકો છો. વિભાગ ડી ની અંદર ચેપ્ટર નંબર 3 ભાગ 1 માં 2 દાખલા પાઘડીના આવે છે. પાઘડીમાં 4 થી 12 નંબરના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. હવે દાખલા 4 થી 12 છે પણ રીત કેટલી છે? 5. તો હું તમને ગેરંટી સાથે કહું છું 5 માંથી 2 રીત તમારી એક્ઝામમાં હશે ને હશે. તો પ્રેક્ટિસ કરીને જાજો. 4 ને 4 8 માર્ક તમને મળી જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4 ભાગ 2. તો દાખલા નંબર 4 થી 8 અને ઉદાહરણ 5 ની પ્રેક્ટિસ કરીશું, એમાંથી ન જ હશે. અને હજી તમને એક સલાહ આપું છું કે ભાગ 2 નું ચેપ્ટર નંબર 5, ભાગ 2 નું ચેપ્ટર નંબર 5 અથવામાં કાઢી નાખો. ભાગ 2 નું ચેપ્ટર નંબર 6 અથવામાં કાઢી નાખો. કારણ કે કેટલા દાખલા ગણવાના છે? 3. તો 2 પાઘડીના ફિક્સ છે. 5 કરવાની 5 રીત. 5 રીત તમને આમાં આપી છે 4 થી 12 માં. 5 રીત કરો અને 2 દાખલા આવે એટલે 8 આવી જાય. અને આમાં તમે એક દાખલાની પ્રેક્ટિસ કરશો ને એટલે આપોઆપ બધા દાખલા તમને આવડી જશે. તો આના માર્ક પણ તમારે કોઈ પણ જગ્યાએ કપાવવાની શક્યતા નથી. તો તમે એટલી પ્રેક્ટિસ કરી નાખજો. ચેપ્ટર નંબર 5 અને 6 માં મને નથી લાગતું ટાઈમ બગાડવો જોઈએ, પછી તમારી ઈચ્છા. એટલે એટલો તમે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. એટલી વસ્તુ જો તમારી એક્ઝામમાં આવશે એક જ મિનિટ. હા, હવે લઈ લો સ્ક્રીનશોટ. ચાલો, એટલી વસ્તુ તમારી એક્ઝામમાં આવશે. વિભાગ સી અને ડીમાં પૂરા માર્ક આવશે 12 માંથી 12 અને અહીંયા 12 માંથી 12 એટલે 24 માર્ક તમારા આવશે. હવે આપણે વાત કરવી છે વિભાગ ઈની વાત કરવી છે. તો વિભાગ ઈની વાત હું તમને કરાવું છું કે ભાઈ પ્રવેશ અને નિવૃત્તિના જે દાખલા આવે છે તો પ્રવેશના દાખલામાં તમારે સ્વાધ્યાયના દાખલા નંબર
8, 9, 10, 12, 17, 18 અને 19ની પ્રેક્ટિસ કરવાની છે. હવે હું તમને એવું નથી કહેતો કે આ જ રકમ સાથે આવશે. એટલા દાખલાની પ્રેક્ટિસ તમે કરશો ને તો બીજો કોઈ પણ દાખલો પૂછાશે તમે પાછા નહીં પડો ને નહીં પડો. અને એવું પણ બને કે બેઠી રકમ આવી જાય. બેઠી રકમની અમે ગેરંટી લેતા નથી, પણ આ તમે પ્રેક્ટિસ કરીને જાશો એટલે તમને કોઈ પણ દાખલો પૂછાશે, એન્ટ્રી મારતા આવડશે અને ઘણું બધું એમાંથી આવડશે અને આખો પણ દાખલો આવડી જશે જો મગજથી ગણ્યો હશે તો. ચેપ્ટર નંબર 6 માં નિવૃત્તિની વાત કરીએ તો સ્વાધ્યાયના દાખલા નંબર 5, 7, 8, 9, 10, 11, 12, 14 અને 13 એટલા દાખલાની પ્રેક્ટિસ કરો એટલે કોઈ પણ દાખલો પૂછાશે તમને આવડી જશે. હવે જો ચેપ્ટર નંબર 1, કયું ચેપ્ટર નંબર 1? ચેપ્ટર નંબર 1 કયા ભાગ કયાનું છે? આ ચેપ્ટર નંબર 1 ભાગ 2 નું શેર મૂડીના હિસાબો. સ્વાધ્યાયના દાખલા નંબર 6, 7, 9, 12, 13, 14, 15, 16, 17, 19 અને ઉદાહરણ 12. આ ત્રણમાંથી તમે કોઈ પણ એક ચેપ્ટરને ઓપ્શનમાં કાઢી શકો છો. તમારી ઈચ્છા, તમારી મરજી, જેમ કરો એમ, પણ એટલા દાખલાની પ્રેક્ટિસ કરજો. આમાંથી હશે. હજી કહું છું, બેઠી રકમ નહીં હોય તો આ રીત હશે, એટલે રીત સમજીને તમે પ્રેક્ટિસ કરજો. આ ઇકોબીએના સવાલ જવાબ નથી, તે બેઠું પૂછાય. ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ F ની 22 માર્કમાં. તો ભાગ 2 માં ચેપ્ટર 2 માં ઉદાહરણ 1 થી 4 કરી નાખવાના છે. દાખલા નંબર 8, 9, 10, 11, 14, 16, 18 એટલા કરી નાખજો વાર્ષિક હિસાબના, એટલે બધું તમને આવડી જશે. અને ચેપ્ટર નંબર 3 ભાગ 2 ઉદાહરણ 4 સ્વાધ્યાયનો દાખલા નંબર 9 અને 10 એક દાખલો 11 માર્કનો હોય છે. ચેપ્ટર નંબર 3 ભાગ 2 માં એટલા જ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. એટલા દાખલાની તમે પ્રેક્ટિસ કરશો તો 110% તમારે એમાં 11 માંથી 11 આવશે. હજી ચેનલ જોતા રહેજો. એકાઉન્ટની નવી IMP કે ભાઈ કઈ રીતે દાખલા ગણવાના શોર્ટકટ કી તમને મળતી રહેશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.